મિત્રો, આપણી જીવનશૈલીને ક્રમાનુસાર જીવવાથી કોઈ સમસ્યા આવતી નથી અને આવી જીવનશૈલી વિશે માહિતી આપશે ડોક્ટર મીના શાહ. નમસ્તે મિત્રો, ફરી વાત કરીશું સ્વસ્થ અને સુખી જીવન અંગે. અને આજે ખાસ બીમારી વિશે હું વાત કરવા માંગુ છું, તે ડાયાબિટીસ. આજકાલ આપણે જોઈએ છીએ કે ઘરે ઘરે, પછી ગામડામાં હોય કે શહેરમાં હોય, ઘરે ઘરે ડાયાબિટીસની બીમારીઓ વધતી જાય છે. અને આ મોટાભાગે બીજી મોટી તકલીફ આપણે ત્યાં શું છે કે એક તો ડાયાબિટીસથી બચવા માટેના શું પગલાં લેવાના એ વિશે હું હમણાં જ આપની જોડે વાત કરીશ. એ પણ પૂરતા લેવા જોઈએ. અને જો ડાયાબિટીસ થયું હોય અને ખબર પડે કે મને ડાયાબિટીસ છે કે કુટુંબમાં આ વ્યક્તિને ડાયાબિટીસ છે, તો શું કાળજી લેવાની તે પણ અગત્યનું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ડાયાબિટીસથી જો બચવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. તો ડાયાબિટીસ પણ એક જીવનશૈલી સાથે સંકળાયેલી બીમારી છે અને વારસાગત અસર પણ હોઈ શકે છે. તો જો કુટુંબમાં કોઈને પણ ડાયાબિટીસ હોય તો કુટુંબીજનોએ થોડું જાગૃત થવું જોઈશે અને નિયમિત રીતે બ્લડ શુગરની ચેકઅપ કરાવવી પડશે, ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી. અને એ તો કાળજી તો રાખવી જ પડશે, પણ જો વજન વધારે હોય તો તેને નિયંત્રણમાં લાવવું પડશે. આજકાલ એ પણ જોવામાં આવ્યું છે કે પહેલાં તો છે ને આ બધી બાબતો હું શહેરી લોકોમાં વધારે જોતી હતી કે મેદસ્વીતા હોય, વજન ખૂબ વધારે હોય, ગોળ મટોળ શરીર થઈ ગયું હોય, મોટું પેટ બહાર આવી ગયું હોય. અને હવે ગામડાઓમાં જઉં છું ને કંઈ પણ કામ માટે, તો ત્યાં પણ એવું જ મને જણાય છે. કારણ કે ગામડામાં પણ જાણે હવે શારીરિક પ્રવૃત્તિઓ ઘટતી જાય છે લોકોમાં. તો બધા જ લોકોએ ધ્યાન રાખવું જોઈશે કે વજન સપ્રમાણ રહે. જો વધારે વજન હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે, કારણ કે ડાયાબિટીસમાં બે વસ્તુ થાય છે. એક તો એક ઇન્સ્યુલિન કરીને જે પદાર્થ છે કે જે આપણું સ્વાદુપિંડ બનાવે છે, તે ઇન્સ્યુલિન શરીરમાં ઓછું બને છે. અને જ્યારે ઇન્સ્યુલિન ઓછું બને છે તો આપણા ખોરાકમાં રહેલી બધું જ જે કાર્બોદિત પદાર્થ છે તે ગ્લુકોઝમાં પરિવર્તન થઈને લોહીમાં ફરે છે. અને શરીરના દરેક કોષોને પોતાનું કામ કરવા માટે ગ્લુકોઝ જોઈએ છે. પણ કોષોની અંદર ગ્લુકોઝ દાખલ થઈ શકે તેના માટે ઇન્સ્યુલિન હોવું ખૂબ જ અગત્યનું છે. એટલે કોઈ પણ વ્યક્તિમાં જ્યારે ઇન્સ્યુલિનની ખામી હોય તો તેના કોષોમાં ગ્લુકોઝ અંદર ના જઈ શકે, તો કોષો સારું કામ ન કરી શકે અને લોહીમાં વધારે ખાંડ ફરતી રહે તો ઘણી બધી બીજી તકલીફો થાય છે. તો ડાયાબિટીસના દર્દીમાં ઇન્સ્યુલિન ઓછું પેદા થાય છે અને શરીરમાં જેટલો વપરાશ હોય છે તેના મેચિંગ પેદા નથી થતું, એટલે બ્લડ શુગર વધે છે અને વધતું બ્લડ શુગર એટલે જ ડાયાબિટીસ. તો ડાયાબિટીસમાં નિયમિત રીતે તપાસ કરાવવી ખૂબ જ અગત્યની છે. વજન ઓછું રાખવું ખૂબ અગત્યનું છે. અને શારીરિક રીતે જે વ્યક્તિ પ્રવૃત્તિમય રહે છે તેને પણ તેના સ્નાયુઓની અંદર ગ્લુકોઝ એટલે ની મેટાબોલિઝમ વધારે સારી થાય છે. લોહીનું પરિભ્રમણ સારું હોવાથી શુગર કંટ્રોલમાં પણ વધારે સારું રહે છે. તો શારીરિક જો ખબર પડે કે કુટુંબમાં ડાયાબિટીસ છે તો શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ, ચાલવાનું, કસરતો, યોગ વગેરે ઉપર ધ્યાન આપવું જોઈએ. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.